ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 58માં વચનામૃતમાં કહે છે કે જે કોઈ અમારા સંતનો ગુણ ગ્રહણ કરે એના વિકાર માત્ર વિનાશ થાય અને દિન દિન પ્રત્યે ભક્તિ વૃદ્ધિ પામે. મારા સંતને નિષ્કામી જાણે તો એ કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થઈ જાય, એ ગમે એવો લોભી હોય તો નિર્લોભી થઈ જાય, ગમે એવા દોષવાળો હોય તો મૂર્તિમાન નિર્દોષ બની જાય. સાંભળો એનો અલૌકિક દિવ્ય પ્રસંગ. ગોપાળાનંદ સ્વામી જુનાગઢમાં ગયા, સમાધિ કરાવી, ચકુભાઈ વગેરે બ્રાહ્મણો સત્સંગી થયા. જુનાગઢમાં ગગનચુંબી મંદિર થયું. ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત કાયમ રહેતા હતા. ત્યાં 300 જેટલા સાધુઓ રહેતા હતા. ચકુભાઈ રોજ સવાર સાંજ મંદિરે આવતા હતા. પણ મનમાં એમ થાય કે આ ગુણાતીતાનંદ સ્વામી આટલા મંદિરના મહંતને આટલા શિષ્યોના ગુરુ રોજ કેવું હારું હારું ખાતા હશે. જો પોતાને સ્વાદ હતો એટલે સ્વામી પ્રત્યે પણ સ્વાદના સંકલ્પ થતા, એટલે રોજે રોજ સ્વાદ વધતો જતો. પછી તો એક દિવસ એવો થયો કે આ મહંતની ભેગું મને જમવા મળે તો કેવો મજા પડી જાય. અને એના સંકલ્પને જાણી ગુણાતીતાનંદ સ્વામી એક દી કહે છે, ચકુભાઈ રોજે અમારી સાથે જમવાનો વિચાર આવે છે, હાલો આજ અમે તમને જમાડી દઈએ. અને પછી એ ચકુભાઈ ગુણાતીતાનંદ સ્વામી સાથે ભંડારે ગયા. ગુણાતીતાનંદ સ્વામી તો ભગવાન ધામમાં ગયા. પછી ટાઢો બાજરાનો રોટલો છાશમાં ડોળીને પીતા હતા. એ રબડું તૈયાર જ હતું. એટલે ચકુભાઈને તેમ થયું કે હા આજ તો મસ્ત મજાની બાસુંદી માલામાલ થઈ જવાના. પણ જેવો ગુણાતીતાનંદ સ્વામીએ એ પોતે જમતા હતા એ ચકુભાઈના ઠામમાં નાખ્યો. ત્યાં ચકુભાઈ કીધું કે હું ત્યારે બાલ મુકુંદ સ્વામી કે સ્વામી શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી આવી રીતે છાશ ને રોટલો જ જમે છે. આ જોઈને ચકુભાઈને વિચાર આવ્યો કે હું તો રોજ વિચારું છું કે આ હારું જમે છે અને આ તો આવું જમે છે. અરે હું જેને ગુરુ માનું મોટા માનું એ સ્વાદ ન કરે, મારે ક્યાં સુધી સ્વાદ કરવાનો. જેવો ગુણ આવ્યો એ ભેગો જ તે ચકુભાઈનો સ્વાદ સમાપ્ત થઈ ગયો. દોષ નષ્ટ થવા લાગ્યા. પછી તો ઘરે ગયા. 10 દિવસ થયા પણ જમતા કાંઈ બોલે નહીં. એકવાર એના ધર્મપત્ની કે આજે તો હું દાળમાં ને મીઠું ભૂલી ગઈ તો બોલતા કેમ નથી? કારણ કે મીઠું હોય કે ન હોય મને કઈ ખબર જ નથી. જ્યારથી ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો ગુણ આવ્યો કે માં નિસ્વાદી છે ત્યારથી મારો સ્વાદ વહી ગયો. ભેળા રહેવાથી દોષ નથી ટળતા, પરંતુ એની આવી દિવ્યતાની અનુભૂતિ કરવાથી દોષ જાય છે. માટે મહારાજ કહે છે કે એને નિસ્વાદી જાણે તો નિસ્વાદી થઈએ, નિષ્કામી જાણે તો નિષ્કામી થઈએ. આપણે પણ આ પ્રસંગ ઉપરથી આપણે સંતોની સાથે તો રહેતા હોઈએ છીએ, પણ એને કેટલા નિર્દોષ, નિષ્કામી ને નિર્લોભી જાણીએ છીએ એ તપાસ કરી અને સાચા અર્થમાં આપણે ગુણગ્રાહી બનીએ એવી જ ભગવાનના સંતોના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.